ખેડા બોર્ડની પરીક્ષામાં ચોરીનો વિડીયો વાયરલ થયો, જ્યાં વિદ્યાર્થીનીઓ કાપલીની આપ-લે કરતી હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જ્યાં ધોરણ 10ની પરીક્ષા દરમિયાન કેટલાક સીસીટીવી સામે આવ્યા, જ્યાં 1 માર્ચે લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ કાપલીમાંથી ચોરી કરતી આ વિડીયોમાં દેખાઈ રહી છે। વિદ્યાર્થીનીઓ એકબીજાને કાપલીની આપ-લે કરી રહી છે અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વિડીયો જો કે કઈ શાળાનો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી સામે આવી। હવે આ સમગ્ર મામલે વિડીયોને આધારે તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ વિડીયો કઈ શાળાનો છે, કયા દિવસનો છે, પણ 1 માર્ચ 2025નો આ વિડીયો હોવાનું અનુમાન થઈ રહ્યું છે। આપણે ખ્યાલ છે તે મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને એ દરમિયાન ખેડામાંથી આ એક વિડીયો સામે આવ્યો કે જ્યાં વિદ્યાર્થીનીઓ એકબીજાને ચોરીની કાપલીઓ આપી રહી હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આખરે આ ચોરીની ઘટના કઈ શાળામાં ઘટી અને એ વખતે આપ જોઈ રહ્યા છો રેક્ટર પણ ત્યાં છે અને તેની હાજરીમાં જ આ પ્રકારે પાછલી બેચમાં બેઠેલી આ જે વિદ્યાર્થીનીઓ છે તે ચોરી કરી રહી છે, ચોરીની કાપલીઓની આપ-લે થઈ રહી છે અને સીસીટીવીમાં આખો મામલો કેદ થઈ ચૂક્યો છે અને તેનો એક વિડીયો પણ સામે આવી ચૂક્યો છે। ધોરણ 10ની આ વિદ્યાર્થીનીઓ ચોરી કરતી હોય તેવું આ વિડીયોના માધ્યમથી તો લાગી રહ્યું છે, પરંતુ આખરે વિડીયો ક્યાંનો છે તેને લઈને તપાસ ચાલી રહી છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા જ્યારે શરૂ છે ત્યારે પૂરા ગુજરાતમાં 14 લાખ ઉપરના વિદ્યાર્થી દીકરા દીકરીઓ પરીક્ષા આપી રહ્યા છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લાગેલા છે। આ વિડીયોની અંદર કોઈ પણ ચોરી કરતા દેખાય ત્યારે પરીક્ષાના અંતે પણ તમામ સીસીટીવી કેમેરા ચેક થાય છે। ગયા વર્ષે થયા હતા, આ વર્ષે થશે। આવી કોઈ પણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં, કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય ત્યારે એમને અન્યાય ન થાય એ પણ એક પરીક્ષા વ્યવસ્થાની જવાબદારીમાં આવે। તો હું આ જે વિડીયો આવ્યા છે એવા અનેક પ્રકારના કેન્દ્રો પર તમામ ચકાસણી થશે। ગયા વખતે થઈ હતી એ જ રીતે આ વખતે થશે। દોષિતોને જે નિયમ પ્રમાણે એ ખમી શકે અને એને સુધારીને પાછા પ્રવાહમાં લાવી શકાય એવી રીતે એમને સજા કરીશું અને એ કેન્દ્ર પર પણ અમે વોચ રાખીશું। અથવા તો વધુ કંઈ ચોરી કરેલી હોય અથવા તો સામૂહિક ચોરી હોય તો કેન્દ્ર પણ કેન્સલ કરવા સુધીના અમારા નિર્ણયો ગયા વખતના હતા અને આ વખતે પણ અમે લઈશું।